માતા હરસિદ્ધિના રાજપીપળા ખાતે આગમનના પ્રથમ પ્રાગટ્ય દિવસને લઈ ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નર્મદા જિલ્લા સહિત દૂર દૂરથી માઈ ભક્તો મોટી સંખ્યામાં રાજપીપળા ખાતે માતા હરસિદ્ધિ માતાના દર્શન અર્થે પહોંચ્યા હતા। ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞ સાથે હરસિદ્ધિ માતાની વિશાળ નગર યાત્રા પણ કાઢવામાં આવી હતી। જગત જનની મા દુર્ગાના માય ભક્તો અધિકારથી અનેક સ્વરૂપે પૂજન અર્ચન સાથે આરાધના કરતા આવ્યા છે। ત્યારે આદ્ય શક્તિ નવદુર્ગાનું એક સ્વરૂપમાં હરસિદ્ધિ મા પણ છે। માતા હરસિદ્ધિ ક્ષત્રિય સમાજના કુળદેવી છે। મધ્યપ્રદેશ ઓમકારેશ્વર મહાદેવની પાવન નગરી ઉજ્જૈન ખાતે માતા હરસિદ્ધિ સાક્ષાત સ્વરૂપે બિરાજમાન થયા છે। ત્યારે હરસિદ્ધિ માતાનું એક જૂનું અને એક પૌરાણિક મંદિર દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત રાજપીપળા ખાતે પણ આવેલું છે। ત્યારે કલ્યાણકાળીમાં હરસિદ્ધિના પ્રાગટ્ય દિનને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞ સાથે હરસિદ્ધિ માતાની વિશાળ નગર યાત્રા પણ કાઢવામાં આવી હતી। જે પાવન પ્રસંગે ભરૂચ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારના મનસુખ વસાવાએ માતા હરસિદ્ધિના દર્શન કરી ભારત વર્ષ દરેક સ્તરે પ્રગતિ કરે તેવી મંગલ કામના સાથે સૌ કોઈના આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે અંદાજિત 423 વર્ષ જૂના પૌરાણિક હરસિદ્ધિ માતા મંદિર પ્રાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે હરસિદ્ધિ માતા મંદિર ટ્રસ્ટ દ્વારા વિશાળ નગર યાત્રા પણ કાઢવામાં આવી હતી। હાથી પર સવાર માતા હરસિદ્ધિને લીલા રંગની ચુંદડી સાથે સુંદર શૃંગાર કરવામાં આવ્યો હતો। માતા હરસિદ્ધિના અલૌકિક અને દેદીપ્યાન સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ સાથે જ માય ભક્તો સહજોડી નવચંડી યજ્ઞમાં પણ જોડાયા હતા। નવચંડી યજ્ઞનો આજે પ્રારંભ થઈ ચૂક્યો છે। માતા હરસિદ્ધિને મેં પ્રાર્થના કરી છે ભારત વર્ષના સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય, સૌના આરોગ્ય રહે, સારા રહે, સૌનું જીવન સુખી રહે અને બધા જ લોકો એક સામાજિક જીવન, ધાર્મિક જીવન, દરેક ક્ષેત્રની અંદર સૌ માય ભક્તો સારી પ્રગતિ કરે એવી આજે મા હરસિદ્ધિ માતાને હું પ્રાર્થના કરું। માતા હરસિદ્ધિના રાજપીપળા ખાતે આગમનના પ્રથમ પ્રાગટ્ય દિવસને લઈ મોટી સંખ્યામાં માય ભક્તોનું ઘોડાપુર દર્શન માટે ઉમટી પડ્યું હતું। તેને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ કોઈ પણ પ્રકારની સુવિધા નહીં પડે તે માટે આગોતરી તૈયારીઓ પણ પૂર્ણ કરાઈ હતી।